હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર અમે થોડી જ વારમાં પહોંચવા આવ્યા છે. તો અહીંયા મારી પાછળ મમ્મી પણ ઊભા છે, તમે જોઈ શકો છો. તો એ વેઇટ કરે છે કે ક્યારે આવે રેલવે સ્ટેશન. તો ચાલો દિવસની શરૂઆત કરી દઈએ અને કન્ટિન્યુ રહો મારી સાથે બ્લોગમાં. અત્યારે અમદાવાદ આવી ગયા છે, ભાઈની ઘરે બેઠા છે. ભાઈ હવે ઓફિસે જાય છે, તૈયાર થઈ ગયા છે, અમે ઘરે આવી ગયા છે. ચાલ ભાઈ આવજે, પછી મળ્યા સાંજે. તો અહીંયા પ્રાણુ આવ્યો છે મસ્તીનો, અમે બે ક્યારના મસ્તી કરીએ છીએ. તો અમે બે કરીએ છીએ મસ્તના. કા પ્રાણુ નીચે નથી જાવ. જો આમાં શું બનાવે છે આમ કરતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો અમે અત્યારે આવી ગયા છે પાછા મેટ્રોમાં. તમે જોઈ શકો છો કે મારી પાછળ મેટ્રોમાં અમે બેસી ગયા છે. તો અત્યારે અમે જાય છે શોપિંગ કરવા માટે. તો મારી સાથે કિંજલ ભાભી અને મમ્મી છે. તો અમે જાય છે મેટ્રોમાં. તો તમે જોઈ શકો છો કે મેટ્રોનો વ્યૂ કેટલો સરસ મજાનો છે અને મમ્મીને પણ મેટ્રોની સફર કરાવી દીધી છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો. અમે ક્યાં જાય છે શોપિંગ કરવા માટે, તો મળીએ છીએ ત્યાં જઈએ. તો આ મારા માસીની છોકરી છે. તો અમે મેટ્રોમાં જાય છે. એને તો મેટ્રોની સવારી જોઈને બહુ મજા આવી ગઈ છે. એ પ્રારુ આમ જોતો. હાય, મજા આવી ગઈ તને મેટ્રોમાં? તો અત્યારે અમે આવી ગયા છે મંગલમ શોરૂમમાં સાડીઓની શોપિંગ કરવા માટે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સાડીઓની વેરાયટી કેટલી મસ્ત છે અને એકથી એક સરસ સાડીઓ છે. એક જુઓ ને એક મૂકો, એટલી સરસ મજાની સાડીઓ હતી. અને મમ્મી તો એટલી બધી સાડીઓ જોઈને કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કઈ લઉં કઈ ના લઉં. તો એટલી બધી શોપિંગ કરી લીધી. નવા વાળા મંગલમ શોરૂમમાં અમે આજે શોપિંગ કરવા માટે આવ્યા હતા. તો સરસ મજાની અમારી શોપિંગ થઈ ગઈ છે. તો મારા વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ચાલો હવે અમે નીકળીએ છીએ પાછા મેટ્રોમાં. તો આ મંગલમનો શોરૂમ છે, તમે પણ એક વખત જરૂરથી ખરીદી કરવા આવજો. એક સાડી જોશો તો એક સાડી ભૂલી જશો, એટલી સરસ મજાની અહીંયા સાડીઓ મળે છે ને કે વાત જવા દો. તો ચાલો મળીએ છીએ પછી. અહીંયા બધા અત્યારે આ સિંગ ખાવા ઊભી ગયા છે. બધા નાની જે ઝીણી સિંગ આવે છે એ ખાવા માટે બધા ઊભી ગયા છે. આ પ્લારું પણ અહીંયા ખાય છે સિંગ. તો ચાલો હવે અમે જાય છે. તો અહીંયા જોઈ શકો છો કે આ સિંગ છે.